સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મિલેટ મહોત્સવને આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીએ ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ મિલેટ મહોત્સવમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિલેટ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે 16 મહાનગરપાલિકાઓમાં પણ વિવિધ સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી તથા મિલેટ્સનો વ્યાપ વધારવા મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે. રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે ખૂબ અભિનંદન પાઠવું છું. થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ ગણાતું અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા અનેક સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે. મોટી સંખ્યામાં એફપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે. સ્વસહાય જૂથની મહિલાઓ પણ મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે. મિલેટ પ્રોડક્ટ્સથી યુવાઓ અને મહિલાઓને મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. મિલેટ મહોત્સવના અનેક ગુણો, એનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે મિલેટ એટલે કે જાડા, બરછટ અને હલકા ધાન્યો જેવા કે જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી અને રાગીના આરોગ્યની દ્રષ્ટિએ લાભ અંગેની માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયત્નના કારણે સામાન્ય પ્રજા સુધી આપણે પહોંચાડી શક્યા છે. મિલેટ મહોત્સવમાં આવા જાડા, બરછટ અને હલકા ધાન્યો આરોગ્ય તથા વિવિધ પ્રકારના ફાયદાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. મિલેટ ધામમાં મળતા વિવિધ પોષક તત્વોની સાથે પોષણયુક્ત વિટામિન અને મિલેટ સહિતની જાણકારી પણ આ કાર્યક્રમોમાં આપવામાં આવનાર છે. આ મિલેટ વર્ષ એટલે બાજરી, જુવાર, રાગી, કંગની, કોદરી આ તમામ પ્રકારના જે આપણા જાડા અનાજ છે અને આ અનાજથી ફાયદો શું થાય તો કદાચ નવી જનરેશનને અત્યારે બ્રેડ ભાવે, પીઝા ગમે, બર્ગર ગમે, નવા જેટલા પણ રેડીમેડ ફૂડ ગમે છે, આ બધા જ ફૂડથી આપણા હેલ્થ ઉપર જે અસર થઈ રહી છે અને એટલા માટે માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે મેદસ્વીતા ઘટાડવા માટેના એક કાર્યક્રમ એ માત્ર મિત્રો ચલાવી રહ્યા છે. હું કદાચ વાત કરું તમને કે આ મિલેટ્સથી એ ગુડ ફોર ધ ડાયજેશન, આ જેટલું પણ જાડું અનાજ છે એ ડાયજેશન માટે સૌથી બેસ્ટ છે.